સાયબર ક્રાઇમ નડિયાદ પોલીસે ₹13.56 કરોડ સાયબર ફ્રોડ કરવા બેંક એકાઉન્ટ ભાડા આપનાર લેનાર ટોળકીને ઝડપી પાડી. નડિયાદ સાયબર ક્રાઇમ પોલીસે ₹13.56 કરોડથી વધુ રકમની સાયબર ફ્રોડ કરવા, તેના નાણાંની આપ-લે કરવા બેંક એકાઉન્ટ ભાડે આપનાર તેમજ બેંક એકાઉન્ટ ભાડે રાખનાર ટોળકીના 5 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આ આરોપીઓના રિમાન્ડ મેળવી સાયબર ક્રાઇમ પોલીસે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ખેડા જિલ્લાના નાગરિકો સાથે થતા સાયબર ફ્રોડના ગુનાઓ બનતા અટકાવવા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન નડિયાદ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેના ભાગરૂપે મહેમદાવાદ ખાતરજ ચોકડી પાસે આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં એક મૂલે બેંક એકાઉન્ટ મળી આવેલ હતી. જે બેંક ખાતાની તપાસ કરતા તેમાં ભારતના અલગ અલગ રાજ્યોમાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકો પાસેથી ગુનાહિત કાવતરાના ભાગરૂપે છેતરપિંડી કરી કોઈપણ રીતે સાયબર ફ્રોડના નાણાં ઓનલાઈન કુલ ₹53,56,04,893 જમા કરાવડાવી આગળ તેમના મળતીય બેંક ખાતાઓમાં ઓનલાઈન ટ્રાન્સફર કરી મોકલી આપ્યા હોવાની હકીકત મળી હતી. જેથી સાયબર ક્રાઇમ પોલીસ નડિયાદે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં વાંધાજનક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ખાતરજ બ્રાન્ચ એક્ટિવ મૂલે બેંક એકાઉન્ટમાં સંડોવાયેલ વ્યક્તિઓની તપાસ કરતા સ્થાનિક તથા સુરતના રહીશોની સંડોવણ મળી આવી હતી. જે બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરતા આરોપીઓએ ગુનાહિત કાવતરાના ભાગરૂપે છેતરપિંડી કરવાના ઈરાદે ખોટી બનાવટી ભાગીદારી પેઢી ઊભી કરી, તેમાં ખુટ્ટા નામની પેઢીની ઓળખ ધારણ કરી તેમજ ભૌતિક હકીકતને ખોટી રીતે ઉદ્યમ રજીસ્ટ્રેશન મેળવી આ સર્ટિફિકેટનો ખરા તરીકે ઉપયોગ કરી બેંકમાં જમા કરાવી બનાવટી ભાગીદારી પેઢીના નામે બોગસ એકાઉન્ટ ખોલાવતા હતા. આ સાયબર ફ્રોડમાં લોકોના ગયેલ રૂપિયાની આપ-લે કરાવવા આ બેંક ખાતું ઓપન કરાવી ઇન્ટરનેટ બેન્કિંગ શરૂ કરાવી તેનો ઓનલાઈન બેન્કિંગ એક્સેસ અન્ય વ્યક્તિઓને આગળ આપી કમિશન પેટે મોટી રકમ કેશથી મેળવતા હતા. જે સંબંધે 5 આરોપીઓને શોધી કાઢી અટક કરી હતી. આ આરોપીઓ જેમાં ગિરીશભાઈ બાબુભાઈ ચૌહાણ, પિયુષભાઈ ભગુભાઈ પટેલ, નિતેશભાઈ અજીતભાઈ ચૌહાણ, જિગ્નેશ વલ્લભભાઈ મારકણા તેમજ ચવલ શંકરલાલ સાધુ ને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ આરોપીઓના રિમાન્ડ મેળવી સાયબર ક્રાઇમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો હેડ બશીર મલિક. जी सर, आरोपी जो पकड़ा है, चला आरोपी से ગુજરાત રાજ્યના સીઆઈડી ક્રાઇમ દ્વારા કેટલાક શંકાસ્પદ બેંક વ્યવહાર હોય એ બાબતે મ્યુલ એકાઉન્ટ જેને કહેવાય એની વિગત જે તે જિલ્લાને આપવામાં આવતી હોય છે. આવા એક મ્યુલ એકાઉન્ટની વિગત સીઆઈડી ક્રાઇમ દ્વારા નડિયાદને આપવામાં આવી હતી. એમાં આ તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપવામાં આવી, જેના આધારે તપાસ કરતા જાણવા મળ્યું કે ખાતરજ ચોકડી મહેમદાવાદ ખાતે 3 જે આપણા આરોપી છે ગિરીશ, પિયુષ અને નિતેશ, એ લોકો એક ભાગીદારી પેઢી બનાવી એસબીઆઈ બેંકમાં એક એકાઉન્ટ ઓપન કર્યું હતું. અને આ એકાઉન્ટ એમને સુરતના જિગ્નેશ અને ધવલ એમને ભાડે આપ્યું હતું. આ જે એકાઉન્ટ છે એસબીઆઈનું, એમાં 1 જુલાઈના રોજ 12 કરોડ કરતાં વધારેના અલગ અલગ વ્યવહારો થયા હતા. અને સેમ ડે એ પૈસા એ બેનિફિશિયરી એકાઉન્ટમાં અલગ અલગ એકાઉન્ટમાં જતા રહેતા હતા. આ જે પૈસા હતા એ મુખ્યત્વે જે સાયબર ફ્રોડના જે પૈસા લોકો પાસે ફ્રોડ કરીને જે ખાતામાં જમા કરવામાં આવે છે એ પ્રકારના પૈસા હતા. અને એ સિવાય જે નાની રકમ જે હતી એ બધી ગેમિંગની રકમ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે. આ તમામ પૈસા એ લોકોએ અલગ અલગ બેનિફિશિયરી એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા છે. એટલે હવે કયા એકાઉન્ટમાં તમામ એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે અને આગળ કયા એકાઉન્ટમાં પૈસા આગળ ચેઇન બનીને આગળ ગયા છે એ બાબતની તપાસ સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવશે. કેટલા આ લોકોએ ખાતા ખોલેલા અને કેવી રીતે ખાતા ખોલતા હતા? મુખ્ય ખાતું એક છે અને એ ખાતામાંથી અલગ અલગ બેનિફિશિયરી એકાઉન્ટમાં પૈસા ગયેલા છે. પણ જે 3 એકાઉન્ટ જે સુરતના છે એમાં સૌથી વધારે પૈસા ગયેલા છે. કેવી રીતે સાહેબ પકડ્યા? મેં આપને કહ્યું કે જે મ્યુલ એકાઉન્ટની એક વિગત સીઆઈડી ક્રાઇમ દ્વારા જે નોડલ એજન્સી એના દ્વારા આપવામાં આવતી હોય છે અને પછી એ બેંક એકાઉન્ટના જે વ્યવહાર છે એની તપાસ કરતા એ એબનોર્મલ વ્યવહાર દેખાઈ આવે છે અને પછી એ પ્રમાણે આગળની તપાસ કરવામાં આવતી હોય છે. કેટલા આરોપી છે, ક્યાંના છે? કુલ 5 આરોપી છે, જેમાં 3 તો ખેડા નડિયાદના છે અને બાકીના જે 2 આરોપી છે એ સુરતના છે. હવે આગળ એ પૈસા ક્યાં ગયા એ બાબતની તપાસ કરી અને આગળની તપાસમાં આગળ બીજા આરોપીઓ પકડવામાં આવશે.